માથાના વાળ અને જુવાન દેખાવ આ બે ને સીધો સંબંધ છે. પણ જે સામાન્ય રીતે વાળ ખરવાનો પ્રોબ્લેમ છે કે ટાલ પડવાનો પ્રોબ્લેમ છે પુરુષોમાં, એ એક જાતના જીન્સ જેને આનુવંશિક કહી શકીએ તેને લીધે થાય. ને એક 5-DHT નામનો હોર્મોન હોય છે કે જે આપણા ઉપરના વચ્ચેના માથાના વાળ હોય છે જે અહીંના, એ વાળને બગાડતો જાય છે. આ સિવાય જેમ આપણે કીધું કે ભાગદોડ વાળી જિંદગી, ચિંતાવાળી જિંદગી, એ પણ આ મુખ્ય બે ખલનાયકોની સાથે સાથીદાર છે એમ માની શકાય. તે સિવાય ચરબીજન્ય ખોરાક અથવા તો અમુક જાતની લાંબી માંદગીઓ, જેમ કે ટાઇફોઇડમાં સાંભળ્યું હશે કે ઘણીવાર ટાઇફોઇડ પછી વાળ ઘણીવાર ખરતા હોય છે, તેવી રીતે ઘણી બધી માંદગીઓમાં આવું થઈ શકે. અને અમુક જાતની દવાઓ, બ્લડ પ્રેશરની, ડિપ્રેશનની દવાઓ, આ બધાથી પણ વાળ ખરવાનું ઝડપી બની શકે, અથવા તો નાની ઉંમરે જે થવાનું છે, ટાલ પડવાની છે, તો એ નાની ઉંમરે શરૂ થઈ શકે. એવું કહેવાય છે કે 50 થી 60% પુરુષો તેમની લાઈફ ટાઈમમાં વાળ ખરવાનું અથવા તો ટાલ પડવાનું અનુભવી શકે છે. તેવી રીતે 40% સ્ત્રીઓમાં પણ આવું થતું હોય છે. એવું છે કે પુરુષોમાં આ સમસ્યાનું પ્રમાણ વધારે છે? ચોક્કસ વધારે છે. સ્ત્રીઓમાં પણ છે, પણ લગભગ 40% સ્ત્રીઓમાં વાળ ખરવાનો પ્રોબ્લેમ થઈ શકે છે. પણ સ્ત્રીઓના હોર્મોન્સ થોડા આ વાળને બચાવી શકે છે, વત્તા તેમની ટ્રેડિશનલ હેરસ્ટાઇલ છે તેને લીધે તે છુપાવી પણ શકે છે. પુરુષો એ નથી કરી શકતા. આપણી સાથે એક દર્શક મિત્ર રાજકોટથી ફોન લાઈન પર જોડાયા છે. બોલું છું. સવાલ પૂછી શકો છો આપ. હા, આપણે આ સિસ્ટમ કઈ રીતના છે અને આમાં શું ખર્ચ આવે છે? હેર ટ્રાન્સપ્લાન્ટ એ કુદરતી વાળ ઉગાડે છે. જે તમે જોયું હશે કે ઘણાને ઉપરના ભાગમાં ટાલ પડી ગઈ હોય પણ પાછળના અને બાજુના વાળ નથી જતા. એટલે આ જે પાછળના વાળ હોય છે તેનું તેમ 5-DHT હોર્મોન એ અસર નથી કરતો અને એ વાળ કાયમી ઉગતા વાળ હોય છે. એટલે અમે પાછળના જે વાળ હોય છે એના મૂળ લઈને એને સર્જિકલી આગળ જ્યાં હેર લોસ થયો હોય ત્યાં લગાવતા હોઈએ છીએ. હવે આ એક જ દિવસની સારવાર હોય છે અને એના 3 થી 4 મહિનામાં વાળ ઉગવાનું ચાલુ કરે. એ પછી કાયમી ઉગતા વાળ છે, જેને આપણે કપાઈ શકીએ, રંગાઈ શકીએ, અને ઇવન આપણે શેવ કરી નાખીએ તો પણ, મુંડન કરી નાખીએ તો પણ એ વાળ ઉગતા રહે છે. અને ખર્ચાની જે વાત છે, આ સામાન્ય રીતે આ ખર્ચાળ મેથડ છે, કારણ કે આનું પદ્ધતિ છે એ મહેનત માંગી લે એવી, વત્તા એક આર્ટિસ્ટિક જેને કહીએ એ જાતની છે. એ લગભગ એનો સામાન્ય અંદાજ ખર્ચો એક સિટિંગનો 50,000 થી 1.5 લાખ સુધીમાં થતો હોય છે. સવાલ એક એ પણ ઉભો થાય છે કે આપણે પ્રસાર માધ્યમોમાં જો જોઈએ, દવાઓથી વાળ ઉગતા હોય છે, ટાલ પડી હોય ત્યાં આ પ્રકારની જાહેરાતો આવતી હોય છે, કેટલી સાચી હોય છે? હવે એમાં એવું છે કે દરરોજ આપણે ન્યૂઝપેપર ખોલીએ કે ટીવી પર જોઈએ કે સામાયિકોમાં દરેક જગ્યાએ તેલ કે આયુર્વેદિક, હોમિયોપેથી, એલોપેથી દવાઓની જાહેર ખબરો આપણે જોઈએ જ છે. આ જાહેર જોઈને ઘણા લોકો આ દવાઓમાં હજારો અને લાખો રૂપિયા ખર્ચે છે. પણ ઘણીવાર એ જાણકારી નથી હોતી કે વાળના મૂળ જ્યાં મરી ગયા હોય છે ત્યાં કોઈ દવા કે તેલ નવો વાળ કે નવું મૂળ બનાવી નથી શકતું. એટલે જ્યાં વાળ જતા જ રહ્યા હોય ત્યાં દવાઓનો પ્રયોગ કરવો બરોબર નથી. દવાઓ માત્ર એટલા માટે ગેરમાન્યતા છે, દૂર કરવી ખૂબ જ જરૂરી છે કે પણ દવાઓ જરૂર કામની છે. કયા સ્ટેજમાં? અર્લી સ્ટેજમાં, શરૂઆતના સ્ટેજમાં જ્યારે વાળ ખરવાનું ચાલુ થાય ત્યારે જો આપણે દવા ચાલુ કરી દઈએ, વાળને ખરતા અટકાઈ શકીએ છીએ, વાળને વધારે એના મૂળ મરતા અટકાઈ શકીએ છીએ. એટલે શરૂઆતના તબક્કામાં કદાચ દવાઓ કારગર સાબિત થઈ શકે છે. આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર છે. હેલો. આપનો સવાલ શું છે? લેડીઝને આમ પાછી બાજુથી વાળ ઊંચા થઈ ગયા હોય એના માટે શું કરવું જોઈએ? જી, સ્ત્રીઓમાં ઘણા કારણોસર વાળ જઈ શકે છે. એના માટે અમુક જાતની તપાસ પહેલા કરાવી લેવી જોઈએ. અમુક હોર્મોનના પ્રોબ્લેમ સ્ત્રીઓમાં વધારે થતા હોય છે, જેને લીધે આ થઈ શકે. પણ જો
અમુક વારસાગત કારણોસર જેમ વાળ જતા હોય છે એવી રીતે સ્ત્રીઓમાં પણ આવી રીતની સ્થિતિ હોઈ શકે. જો એવા સંજોગોમાં ટ્રાન્સપ્લાન્ટની સારવાર થઈ શકે. બાકી મોટાભાગે સ્ત્રીઓમાં દવાઓથી જ ફાયદો લઈ શકાતો હોય છે. હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર રિપ્લેસમેન્ટ શું બંને એક જ છે? હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર રિપ્લેસમેન્ટ બે જુદી જ વસ્તુ છે. હેર રિપ્લેસમેન્ટ એટલે જે સામાન્ય શબ્દોમાં આપણે જેને વીક કહીએ છીએ, જે એક વાળની ટોપી જેવું કહી શકાય. બીજી ટોપીની જેમ આપણે માથા પર પહેરી લઈએ તો વાળ જરૂર દેખાય, પણ છે હવા આવે કે આપણે હલીએ તો એ ખસી શકે છે, તો વધારે ખરાબ દેખાય. હવે એને લીધે એને અમુક રીતે ફિક્સ કરવાનું હોય છે. એ વાળની ટોપીની નીચે ક્લિપ્સ હોય જેનાથી આપણે વાળની સાથે પકડી લઈએ, અથવા તો એને ટેપથી ફિક્સ કરવાની હોય, અથવા જો તમે સાંભળ્યું હોય તો હેર વીવિંગ થતું હોય છે. વાળને આપણા વાળની સાથે દોરીથી આ વીગને બાંધી દેવામાં આવે છે. તો આવી જુદી જુદી રીતે એને ફિક્સ કરવામાં આવે છે. તો એને હેર રિપ્લેસમેન્ટ કહેવાય. પણ એક આર્ટિફિશિયલ વસ્તુ છે અને એક ઘણીવાર કુદરતી દેખાવ નથી આપતું. હેર ટ્રાન્સપ્લાન્ટ એક મેડિકલ પદ્ધતિ છે જેમાં આ પદ્ધતિ અંગે આપણે ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે ભરૂચથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો, મારે જે છે ને માથામાં વચ્ચે થોડા ગેપ વધારે છે. એટલે થોડા વાળ ઓછા છે, પણ પૂરેપૂરી ટાલ નથી. જે રીતે અત્યારે આપણે જોઈએ છે ને એ રીતનું નથી. પણ એમ છતાં પણ મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું છે. હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે પૂરેપૂરા વાળ સાફ કરાવવા પડે કે પછી જેટલા વાળ છે એટલા વાળ રહીને જ કરી શકાય? કારણ કે હું બહુ બિઝી રહું છું, એટલે મને બિલકુલ વાળ સાફ કરાવવાનું ફાવે નહીં. જે જગ્યાએ ગેપ છે ત્યાં જ હેર ટ્રાન્સપ્લાન્ટ થાય એવું શક્ય ખરું? આપની ઉંમર શું છે? કેટલા વખતથી વાળ ગયા છે? 39. અને વાળ કેટલા સમયથી ગયેલા છે આપના? વાળ તો ધીરે ધીરે જઈ રહ્યા છે, સાવ ગયા નથી. અત્યારે ધીરે ધીરે જઈ રહ્યા છે. અચ્છા, હવે એમાં એવું છે કે સામાન્ય રીતે હેર ટ્રાન્સપ્લાન્ટ ત્યારે કરવું જોઈએ કે જ્યારે કોઈ એક એરિયામાં, જેમ તમે કીધું કે અમુક વચ્ચેના ભાગમાં વાળ ઓછા થઈ ગયા છે, કોઈ એક એરિયામાં લગભગ 50 થી 60% વધારે વાળ ખરી ગયા હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય અને કરવું જોઈએ. કારણ કે એનાથી ઓછા વાળ ગયા હોય અને જો આપણે એમાં વાળ રોપવાનો કોશિશ કરીએ તો આપણે જે અત્યારે હયાત વાળ છે એને નુકસાન કરી શકીએ છીએ. આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો. સવાલ શું છે આપનો? એકચ્યુઅલી મારો એક સવાલ છે કે બંને બાજુ મારા હેર લોસ થઈ ગયા છે, બરાબર છે, તો એનો ફરીથી આપણે રીગ્રો કે ફરીથી એનું કોઈ ટ્રીટમેન્ટ કે એવું કશું? હા, જરૂર. જો હમણાં જ મેં કીધું તેમ વાળના જો મૂળ મરી ગયા હોય તો ત્યાં આપણે દવાથી પાછા નથી ઉગાડી શકતા. તમે જે રીતે સવાલ કર્યો છે એ રીતે એવું લાગે છે કે તમારા વાળથી જતા રહ્યા છે અને એના મૂળ પણ મરી ગયા હશે. જો એવી જગ્યાએ વાળ નવા ઉગાડવા હોય તો ચોક્કસ ઉગાડી શકાય અને હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ એના માટે જ હોય છે. હેર ટ્રાન્સપ્લાન્ટમાં સમય કેટલો લાગતો હોય છે? હેર ટ્રાન્સપ્લાન્ટ સામાન્ય રીતે એક જ દિવસની સારવાર છે. એમાં 4 થી 8 કલાક થઈ શકે. પણ એક કર્યા પછી જે પોપડી જેવા નિશાનો દેખાતા હોય છે જ્યાં આપણે વાળ રોપ્યા હોય ત્યાં, એ નિશાનને જતા લગભગ 10 થી 12 દિવસ થાય છે. અને જે નવા મૂળ રોપીએ છીએ એમાંથી 3 થી 4 મહિને નવા વાળ ઉગવાનું ચાલુ થાય છે. અને આખી ટ્રીટમેન્ટ જે એની ફૂલ ઇફેક્ટ કહીએ એ આવતા લગભગ વર્ષ જેવું થઈ જાય છે. આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. રાધે. આપ ક્યાંથી વાત કરો છો? અમરેલીથી બોલું છું. સવાલ શું છે આપનો? હવે માથાના વાળ ખરે છે તો કઈ શરીરમાં રોગ ખરો? જી. તમારી ઓવરઓલ હેલ્થ કેવી છે? તમારી શારીરિક સ્વાસ્થ્ય કેવું છે તમારું? આમ કોઈ મોટી માંદગી કે એવું કંઈક થયું છે તમને પહેલા, કે હમણાં કોઈક થોડા સમયમાં થયેલું છે, એકાદ વર્ષમાં? તંદુરસ્ત છે. બરોબર છે. હવે આવા સંજોગોમાં જનરલી જો માણસનું સ્વાસ્થ્ય બરોબર હોય તો વાળ ખરવાનું એક જેનેટિક કારણ હોય છે. તેમ છતાં આપણે રૂબરૂ મુલાકાતમાં જો જરૂર લાગે તો અમુક તપાસ કરાવવી પડતી હોય છે. જો બીજી બધી જે મેડિકલ ટેસ્ટ બરોબર આવે તો આ સામાન્ય રીતે જે વારસાગત કહીએ તે હોય.
વિરામ બાદ આપનું સ્વાગત છે હેલ્થ લાઇનમાં. આજે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ અંગે માહિતી અને માર્ગદર્શન મેળવી રહ્યા છીએ ડોક્ટર બિશન મહાદેવિયા પાસેથી. આપની સાથેની ચર્ચાને યથાવત રાખીશું. આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો, હું દિનેશભાઈ બોલું છું મણિનગરથી, અમદાવાદથી. હા જી બોલો, સવાલ શું છે આપનો? સવાલ અમારે ઉંદરી થઈ ગઈ છે. ઉંદરી એટલે આપણે સાઈડમાં પેલી હોય ને કપાસ, આપણે અહીંયા સાઈડમાં જી સાઈડમાં ત્યાં ઉંદરી થઈ ગઈ છે, તો એમાં થઈ જાય હેર ટ્રાન્સપ્લાન્ટ? જી. તમને ઉંદરી કેટલા વખતથી છે? ઉંદરી 5 વર્ષથી. હાજી, 5 વર્ષથી. 5 વર્ષથી. હવે એવું છે, ઉંદરી એક આખી જુદો રોગ છે જેમાં આપણા શરીરની જે પ્રતિકાર શક્તિ છે એની એક વિકૃતિ કહી શકો તમે, તેવું હોય છે. એટલે એનામાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતું નથી, કારણ કે તે વાળને પણ ઉંદરી લાગી શકે અને એ વાળ ક્યાં તો ઉગે નહીં, અથવા તો ઉગે તો પછી લાંબુ ટકે નહીં. આના માટે માત્ર મેડિકલ સારવાર કરાવી તે જ યોગ્ય હોય છે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો મેડમ, મારી એજ છે ને અત્યારે 22 વર્ષની છે, તો મારે એ જાણવું છે કે મારે આગળના બાલ થોડા આછા થઈ ગયા છે. જી. તો મારે એ જાણવું હતું કે જે આછા થઈ ગયા છે તો તેનું કારણ હેલ્મેટ પહેર્યું છે તે છે, અથવા તો શરીરમાં કોઈ ઉંમરના કારણે પ્રોબ્લેમ થયો છે એના કારણે ઓછા થઈ ગયા છે? અને મારા બાલ જે છે તે નોર્મલી બહુ પતલા થઈ ગયા છે. બાલ એટલા ને એટલા જ છે, પણ એનો જે ઘાટોપણું હોય તે ઘણું પતલું થઈ ગયું છે. તમારું ઓબ્ઝર્વેશન બિલકુલ સાચું છે. એકચ્યુઅલી આ જેને મેલ પેટર્ન હેર લોસ કહીએ છે તે છે. આમાં એક પેટર્નમાં વાળ જતા હોય છે, અને આ જે મેં કીધું 5-DHT હોર્મોનની અસરમાં વાળ પહેલા પાતળા થતા જાય છે અને પછી આગળ ખાંચાઓ પડે, પાછળ જે ક્રાઉનનો એરિયા છે ત્યાં પણ ધીરે ધીરે વાળ પાતળા થઈને મરતા જાય છે. હવે તમારી જો ઉંમર 22 હોય ને હજી શરૂ થયું હોય તો તમારે અમુક દવાઓ આવે છે તે લેવી જોઈએ, જેથી આ વાળ વધારે જતા અથવા તો પાતળા થતા તમે અટકાઈ શકો. અત્યારે ઇમિડિયેટલી કદાચ તમને હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી. આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર છે. ટાઈપના વાળ પાછળથી એકદમ કરલી ટાઈપના છે અને આગળથી એકદમ પાતળા છે, એકદમ જાણે કે આમ કેવા બળી ગયા હોય, એકદમ તાર આવે પાતળા, એ રીતના થઈ ગયેલા છે. અને પેલું 600 રૂપિયા હેર અગેન પેલું તેલ આવે છે ને એ બી યુઝ કર્યું 6 મહિના, પણ કોઈ રિઝલ્ટ મળતું નથી. બરાબર છે. એમને કોઈ બીજા ટેસ્ટ કરાવેલા છે આપે, થાઇરોઇડ ના કે બીજા હોર્મોન? એટલે ડોક્ટરની સલાહ લીધી ને ત્યારે એવું કે છે કે શું કે દવાની ગરમીના હિસાબે આવું થયું છે. અને પછી પાર્લરમાં બતાવ્યું ને તો એવું કે છે કે અંદરના છિદ્રો છે ને, અંદરના છિદ્રોમાં ક્ષાર, અંદરના છિદ્રો પેક થઈ ગયા છે. ના, એવું નથી હોતું. છિદ્રો પેક થઈ જવાનું કોઈ એવું એક્ઝિસ્ટન્સ નથી. પણ તમારે જે આપણે બેનને કોઈ કયા ટેસ્ટ કરાવેલા છે એમને? કારણ કે આમાં થાઇરોઇડને લીધે કે અમુક બીજા હોર્મોન્સને લીધે આવું થઈ શકે. આનો આઈ થિંક ઉત્તમ ઉપાય એ છે કે તમારે વાળના કોઈ નિષ્ણાતને મળવું જોઈએ, કારણ કે બ્યુટી પાર્લર ના જે વ્યક્તિ હોય છે એ લોકો આ મેડિકલ સબ્જેક્ટને ઊંડાણમાં જાણતા નથી હોતા. આઈ થિંક કોઈ વાળના નિષ્ણાતને મળો, તમારું નિરાકરણ થશે. હેર ટ્રાન્સપ્લાન્ટની આપણે વાત કરીએ, કોઈ જોખમ રહેલું છે ખરું આ ટ્રીટમેન્ટ કરાવવામાં? ના, કોઈ જોખમ નથી, પણ સામાન્ય રીતે 4 થી 5 દિવસ માટે એક સોજા જેવું જરૂર થતું હોય છે કપાળ ઉપર, અને પોપડી જેવું દેખાતું હોય છે, જે 10 થી 12 દિવસ સુધી રહી શકે. સામાન્ય વ્યક્તિ એવું માની બેસે કે માથા ઉપર સર્જરી કરવામાં આવે છે તો કોઈ બ્રેનને નુકસાન થાય કે કોઈ આંખને નુકસાન થાય, તો આવું કશું થતું નથી. આ માત્ર ચામડીના ઉપરના પડની સર્જરી છે. આપણી સાથે એક દર્શક મિત્ર છે બગસરાથી ફોન લાઈન પર. હેલો, શકો છો આપ? આપણે બેન, અમારે બેબી ને ઓપનર માં આવી ગઈ હતી ને માથેથી વાળનું નીરી ગયા છે. જી, ટ્રાન્સપ્લાન્ટ ની સલાહ આપી શકાય ખરી? આ હેર ટ્રાન્સપ્લાન્ટની સલાહ જોયા વગર તો ન જ આપી શકાય, કારણ કે પર્ટિક્યુલરલી જે સ્ત્રીઓમાં વાળ ઉતરવાના ઘણા બધા કારણો હોય છે, અને એના પૂરી માહિતી મેળવ્યા વગર અને અમુક ટેસ્ટ કર્યા વગર એમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકાય. આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? ગાંધીધામથી વાત કરું છું. જી, આપનો સવાલ શું છે? મારે શું છે, 3 મહિના અચાનક શુગર વધી ગઈ ટેન્શન ના લીધે. તો મારા શું છે, વાળ બહુ પાતળા થઈ ગયા છે
જી. અને એ 1.5-2 મહિનાથી. તો કઈ હવે વાળ માટે શું કરવાનું? સુગર ની તો દવા ચાલુ છે. જી. રાઈટ. અને થાઇરોઇડ ની દવા તમે લો છો? હાજી. થાઇરોઇડ ની દવા, આ થાઇરોઇડ જનરલી શરૂ થાય અને તમને ખબર પડે બેની વચ્ચે ઘણીવાર બહુ મોટો સમય હોય છે. એટલે થાઇરોઇડ નો પ્રોબ્લેમ તમને ઘણા વખતથી હોઈ શકે, પણ અમને હમણાં 2-1 મહિના પહેલા જ તમને ખ્યાલ આવ્યો છે. એ થાઇરોઇડને લીધે તમને વાળને નુકસાન થયું હોય એવું પૂરેપૂરી શક્યતા છે. કડીથી આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હા બેન, સવાલ પૂછી શકો છો આપ. હા, હવે એવું છે કે મારા વાળ છે ને વચમાંથી થોડા ટાલ જેવું પડે છે પાછળ. મારી યર 52 વર્ષ છે. જી. તો આમાં એવું છે કે તમારે વાળ હજી જવાનું શરૂ થયું હોય તો જેમ મેં કીધું એમ એની દવાઓ આવે છે. એ દવાઓથી તમે વાળને વધારે ખરાબ થતા અટકાવી શકો, વધારે મરતા અટકાવી શકો. અને જો વધારે વાળ જતા જ રહ્યા હોય, ક્યાં તો દવા કરવા ન માંગતા હોય, તો એવા સંજોગોમાં પછી ટ્રાન્સપ્લાન્ટથી નવા ઉગાડી શકો છો તમે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે હેલ્થ લાઇનમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ હેર ટ્રાન્સપ્લાન્ટ અંગે. આ ચર્ચાને યથાવત રાખીશું. એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. આપનો સવાલ આપ પૂછી શકો છો. હા, સુરેન્દ્રનગરથી અભિષેક બોલું છું. જી બોલો. મારે એ જાણવું છે કે મારે જે મેલ પેટર્ન છે તેમાં જરાક ડાબી સાઈડ થી જરાક રાઈટ સાઈડ થી બાલ ખરે છે અને વચ્ચે તો બહુ ખરતા નથી. ખરે છે તો ઉગી પણ જાય છે એટલા ગ્રોથમાં. તો આના માટે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય કે દવાથી મટી શકે? અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય તો તેની ફીસ શું હોઈ શકે અત્યારે? એ પ્રશ્ન છે. અભિષેકભાઈ, આમાં જે રીતે તમે કીધું એ પ્રમાણે તમારા આગળના ભાગમાં અમુક વાળ કદાચ જતા રહ્યા છે. એ જગ્યાએ જો વાળ દવાથી તમે સુધારી ના શકો અથવા તો નવા ઉગાડવાની કોશિશ કરો તો દવાથી નવા નથી ઉગવાના, પણ જે પાતળા તમારા ઝીણા વાળ છે એને કદાચ થોડા મજબૂત કરી શકો. પણ આ દવાઓ કાયમી લીધા કરવી પડે તેવી દવાઓ હોય છે. અને જે તમારા બીજા વચ્ચેના તમે કહો છો વાળ પાતળા થઈ ગયા છે, એટલીસ્ટ એના માટે તમે ચોક્કસ દવા કરી શકો. દવા રેગ્યુલર લેશો તમને થોડો સુધારો બી વાળમાં દેખાશે. આગળ જ્યાં તમારો વધારે પડતો લોસ થયેલો છે, ખાંચા પડેલા છે, તો એવી જગ્યાએ તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશો. આપણી સાથે વડોદરાથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો. હા બોલો. સવાલ પૂછી શકો છો આપ આપનો. મારે પણ વાળનો પ્રોબ્લેમ છે. મારી એજ 36 યર્સ છે. એ મારે એકચ્યુઅલી અત્યાર સુધી કોઈ દવા કરાવી નથી અને કોઈ વિચારતો પણ નતો કે કઈ દવા કરાવો. એક્સેપ્ટ કરી લીધેલું છે. ખાસ કરીને આગળના ભાગે ને વચ્ચેથી વાળ ઉતરી ગયેલા છે, મતલબ આછા થઈ ગયા છે. જી. તો કોઈ દવા લેવાની કોઈ સજેશન કરી શકો? પેપરમાં એડ ને બધું ટીવી પર પણ એડ આવે છે. એવું છે કે 2 દવાઓ વર્લ્ડ વાઇડ FDA અપ્રુવડ જે કહેવાય કે સ્ટાન્ડર્ડ, જેના પર બહુ જ રિસર્ચ થયેલી છે, એ એક છે મિનોક્સિડિલ અને બીજી ફિનેસ્ટેરાઇડ. મિનોક્સિડિલ તો તમને બજારમાં એમને એમ બી મળી શકશે, પણ ફિનેસ્ટેરાઇડ એ ડોક્ટરની સલાહ વગર ના લેવી જોઈએ. પ્રિસ્ક્રિપ્શન વગર તમને મળશે પણ નહીં. પણ આ 2 દવાઓ કદાચ તમારા માટે કામની બને. આપણી સાથે વડોદરાથી જ વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો. હાજી, સવાલ શું છે આપનો? હા મેડમ, મને જે ડોક્ટરે કીધું છે એ મને કીધું છે કે મારા ટેસ્ટોસ્ટેરોન જે હોર્મોન્સ જે છે એ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ ની અંદર એટલે એની અંદર કંઈક અભાવ થઈ ગયો છે, કાં તો મને વચ્ચેથી ટાલ પડી રહી છે. અને એ જયારે મેં એમાં હોમિયોપેથી બી કરાવડાવી તો એનાથી મને કોઈ ફરક ન પડ્યો. ડોક્ટર બત્રાથી મેં કરાવડાવી હતી. 2-3 વર્ષ એ થયું. પછી મેં ડોક્ટર મહાદેવિયાની પણ સાઇટ સર્ચ કરેલી છે અને એમની સાથે બી મેં કન્સલ્ટ કરેલું હતું. હવે મને ડોક્ટર જે મેડિસિન આપે છે હમણાં એલોપેથીની, એની અંદર શું છે, ફિનેક્સ કરીને કંઈક છે, ફાઇનેક્સ કરીને એક ટેબ્લેટ આવે છે અને એક મિન્ટોપ કરીને લોશન છે. તો એ લોશન થી હું લગાડું છું તો મને એટલે એની અંદર આવે છે. બટ મારી જે સેક્સ્યુઅલ ડિઝાયર જે છે એ ઓછી થઈ જાય છે ટેબ્લેટ હું જયારે લઉં છું તો 3-4 મહિના. પણ મને વાળ પરફેક્ટ થઈ જાય છે વાળમાં. હું જેવું એ બંધ કરી દઉં છું તો મારે સરને સવાલ એ પૂછવો હતો કે સપોઝ હું ટ્રાન્સપ્લાન્ટ કરાવું છું તો ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી બી જો હું આ મને વસ્તુ રહી તો શું મારા વાળ પાછા ત્યાંથી જતા રહેશે?
કે એ રહેશે મારા વાળ? એ મારે સવાલ પૂછવો છે. રાઈટ. ના, એટલે જે તમે ફિનેક્સ લો છો એની એ જાણીતી સાઈડ ઇફેક્ટ છે અને લગભગ લેનારા વ્યક્તિઓમાંથી લગભગ 2% લોકોને આવી જાતની સેક્સ્યુઅલ ડિઝાયર ઓછી થાય એવી એક સાઈડ ઇફેક્ટ થતી હોય છે. તમારે જો આ દવા ન લઈ શકાય તો એવું થાય કે અત્યારે જે વાળ તમારા છે એ એરિયામાં એ વાળ ધીરે ધીરે વધારે ખરાબ થઈ શકે અને કદાચ જઈ પણ શકે લાંબે ગાળે. પણ ટ્રાન્સપ્લાન્ટ તમે જે કીધું, જો 50 થી 60% વાળ જતા જ રહ્યા હોય તો ત્યાં તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો અને આ ટ્રાન્સપ્લાન્ટ કરેલા વાળને કોઈ દવાની જરૂર બી નથી પડતી. દવા વગર એ કાયમી ઉગતા વાળ હોય છે. આપણી સાથે ગાંધીનગરથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હા જી બોલો, સવાલ પૂછી શકો છો આપ. હા, મારે શું છે 3 મહિનાથી મારે શુગર અને થાઇરોઇડ થઈ ગઈ, પણ પહેલા મને ખબર નથી. મારો વેઇટ બહુ ઓછું થતું ગયો. હા, તો અત્યારે મહિનો 1.5 થયો છે તો વાળ બહુ પાતળા થઈ ગયા છે. તો અને બહુ શું કરવાનું એને? જેટલા પણ વાળ છે તેને બચાવવા માટે કોઈ ઉપાય કરી શકાય ખરો? ચોક્કસ. તમારા કેસમાં બેન થાઇરોઇડ કદાચ તમારું મેઇન કારણ હશે વાળ ખરવાનું, કારણ કે હમણાં થોડાક વખત પહેલા જ તમારું થાઇરોઇડ ડિટેક્ટ થયું છે અને તમે કહો છો એ પ્રમાણે થોડા વખતથી જ વાળ ખરાબ થયેલા છે. એ થાઇરોઇડ જ્યારે વધારે કે ઓછું હોય ત્યારે વાળના મૂળ ઉપર એ સીધી અસર કરે છે અને એને લીધે આ થયું છે. તેથી જો તમે થાઇરોઇડનો સારો કંટ્રોલ રાખી શકશો તો તમારા વાળ કદાચ સુધરશે બી ખરા અને બચી બી શકશે. આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હા, આપ ક્યાંથી વાત કરો છો? જામનગરથી. સવાલ શું છે આપનો? સવાલ મારો એ છે કે મારે હમણાં થોડા સમય પહેલા ડેન્ગ્યુ થઈ ગયું હતું, તો બહુ વાળ બહુ ઉતરે છે મારા એના લીધે. તો એ વાળ પાછા ઉતરી ગયા છે, એ પાછા આવશે કે નહીં? જી, આને જેમ મેં હમણાં જ કીધું કે મોટી માંદગીઓમાં ગયા પછી 3 થી 4 મહિના પછી ઘણીવાર આવી રીતે વધારે વાળ પડવાનું થતું હોય છે. શરીર એ માંદગી પછી જે અંગને તકલીફ થઈ હોય એને સુધારવામાં એની બધી જ શક્તિઓ વાપરે છે. તેથી વાળ ઉપર ઓછું ધ્યાન આપે છે અને એ વખતે આ વાળ પડવાનું ચાલુ થાય છે. પણ જેમ જેમ તમારું શરીર પાછું સ્વસ્થ થતું જશે તેમ આ વાળ પાછા ઉગી જશે. એટલે એની ચિંતા કરવાની જરૂર. જો વાળ વધારે પડતા હોય તો એના માટે અમુક મિનોક્સિડિલ નામની દવા આવતી હોય છે જે ડોક્ટરની સલાહ હેઠળ તમે લઈ શકશો. આપણી સાથે એક દર્શક મિત્ર છે વડોદરાથી ફોન લાઈન પર. હેલો. હેલો. સવાલ શું છે આપનો? હા, એટલે મારી ઉંમર તો 42 યર્સ છે. પંકજભાઈ બોલું. મારે જે વાળ જે ખરા. હાજી. હા, તો એમાં કેવું છે કે હું પેલી વાળ સફેદ થાય એના માટે પેલી મહેંદી લગાવું છું કાળી. અને એકચ્યુઅલી મારા વાળ બી એટલા ઓછા થઈ ગયા છે. જી. વ્હાઈટ ખરતા વાળ છે તેને અટકાવવા માટે, વાળ જે રહ્યા છે તેને બચાવવા માટે કોઈ ઉપાય કરી શકાય ખરો? બચાવવા માટે તમે ચોક્કસ, મેં કીધું એમ બધી દવાઓ આવે છે એ રેગ્યુલર લેવી પડે. મહેંદી લગાવી રહ્યા છે તે યોગ્ય છે? મહેંદી જરા બી યોગ્ય નથી. મહેંદી કોઈ દવા નથી અને એ માત્ર તમારા વાળને એક રંગ આપી શકશે. એટલે તમારા જે સફેદ વાળ છે એને તમે એક રંગ આપી શકશો. અમદાવાદથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હાજી. સવાલ શું છે આપનો? હા, હવે માને મેડમ એવું છે કે આ મારા જે કાનની ઉપરના વાળ છે તોડવાની આદત છે, મોઢુંમાંથી નીકળી જાય છે, તો એ ના તૂટે એના માટે શું કરવું જોઈએ? જી. એટલે તમે ખેંચીને તોડી નાખો છો? હેલો. હાજી. તમે હાથથી ખેંચીને વાળને તોડી નાખો છો એવી આદત છે? હા, એવી આદત. હા, એટલે આનો તો કોઈ ઉપાય નથી. તમે ખેંચો તો તૂટી જ જાય, સ્વાભાવિક છે. એટલે આ આદતને તમારે કોઈ કારણસર થતી હોય તો એ તો તમારે ડોક્ટરને મળીને એનું નિરાકરણ કરવું પડે. કારણ કે આ વાળ તમારા મજબૂત છે કે નહીં એની સાથે આને સીધો સંબંધ નથી. આ તમારી આદત સાથે એને સંબંધ છે. એટલે એ દૂર કરવી પડશે. જી, વાળને અને વ્યક્તિત્વની સુંદરતાને ક્યાંક ને ક્યાંક લેવા દેવા રહેલી છે, તો વાળની જાળવણી માટે કોઈ ખાસ મેસેજ? વાળની જાળવણી એવું છે કે વાળની સફાઈ અને વાળ જ્યારે જતા હોય ત્યારે એની બને એટલી જલ્દી સારવાર કરાવી એ જરૂરી છે. એકવાર વાળ ગયા પછી એ પાછો નથી ઉગી શકતો દવાથી. જી. એટલું માત્ર કરશો તો પણ આપણા વાળ સારા રાખી શકશો. આપણે દર્શકોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હેલ્થ લાઇનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.
છે.